આજે છે ને કેદાર ઘાટીમાં છે ને સવારનો તડકો નથી નીકળ્યો. તમે વિચારો, સવારનો તડકો નથી નીકળ્યો અને રાતે મને એક નોટિફિકેશન આવ્યો હતો, એ 12 વાગ્યાનો હતો, 3-4 કલાકનો, કે હેવી રેઇન નો હતો. રુદ્રપ્રયાગ થી લઈને ઉત્તરકાશી થી લઈને. હું તમને સ્ક્રીનશોટ નાખી દે, આપણે હેવી રેઇન નો જે ઓપ્શન આવે ને એ આવ્યો હતો. કેદાર ઘાટીમાં છે ને વરસાદનો ઓપ્શન આવ્યો હતો. તો એ તો છે ને રાતનો ઓપ્શન હતો, તો રાતે છે ને વરસાદ થોડો ઘણો રહ્યો હતો. બાકી અત્યારના મોસમની વાત કરું ને તો ધીરે ધીરે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. દેખાય તમને? આજે સવારનો છે ને તડકો નથી નીકળ્યો, વરસાદ ધીરે ધીરે ચાલુ છે. સાટા મને એમાં તો કે હવે વરસાદ નહીં આવે, પણ ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો છે. બાકી અત્યારે સવારની વાત કરું તો ફીટ 10 વાગી ગયા છે ને કેદાર ઘાટીમાં છે ને તડકો નથી ભાઈ, વરસાદ ચાલુ થયો છે. જો ધીરે ધીરે શું કહેવાય, વરસાદનો માહોલ થઈ ગયો યાર. દેખાય તમને? ઝરમરિયા વરસાદ આવે છે અને અપડેટ છે ને બહુ લેટ આવે છે. મારી તબિયત છે ને બહુ એટલે બહુ ખરાબ છે. ફિર બી અત્યારે 10 વાગે ઉઠ્યો અને જલ્દીથી હું કોઈક અપડેટ નાખી દઉં પહેલાં. બહુ એટલે બહુ ખરાબ હતી. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. આ તમારું વાતાવરણ જોઈ શકો છો તમે, આવું છે. અને નીચેનું વાતાવરણ તમને દેખાડી દઉં. નીચેનું વાતાવરણ મને સાફ લાગે છે, ખાલી કેદાર ઘાટીનું જ વાતાવરણ આવું છે. આ નીચેનું વાતાવરણ જો સાફ છે, દેખાય તમને? ખાલી ઉપરનું જ વાતાવરણ આવું છે. બાકી મારા તરફથી જય શ્રી કેદાર, હર હર મહાદેવ.